હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ફ્રેન્ડ્સ, હું નિલેશ સકરાર તમારું આજના નવા વિડીયોમાં સ્વાગત કરું. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે પહોંચી ગયા છીએ ધોરાજીના જે ફેમસ છે અડદિયા માટે ન્યૂ આરબી સુખડિયા તેમને ત્યાં. અને એ ક્યાં ધોરાજીમાં નહીં, આપણા જામનગરમાં ધોરાજીના સ્પેશિયલ ચોખ્ખા ઘીમાં બનેલા ડબલ ડ્રાયફ્રૂટ વાળા અડદિયા જો તમારે ખાવા હોય અહીંયા જામનગરમાં લાઈવ બનતા જોવા હોય અને તમારે જોતા હોય તો અહીંયા જ મળી જશે. તો હાલો હું તમને બધું બતાવું. ઓનર આપણી સાથે જ છે, તો ડાયરેક્ટ એમની સાથે વાત કરીએ. કેમ જોરાજીભાઈ, મજામાં? તો આપણે અહીંયા શું આજ લાઈવ અડદિયા બનાવવાના છે? લાઈવ અડદિયા, બરાબર. તો પહેલા શું આવશે અહીંયા જરાક દર્શકોને બતાવો. પેલા ઘી ગરમ કરો. હા, એમાં રાગો દેશું, લોટ નાખી અડદિયા, અને પછી અડદિયા છે. ફ્રેન્ડ્સ, વન બાય વન ફૂલ પ્રોસેસ અડદિયા બનાવવાનું આખું મેકિંગ તમને બતાવવાના છે. તો પહેલી વસ્તુ ઘી અહીંયા આવે છે, તમે જોઈ શકો છો. વન બાય વન બધી વસ્તુ ચાલુ થાય છે. આવી જાવ આ બાજુ, આપણે બધી વસ્તુ લાઈવ જોઈએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, અહીંયા પહેલા આવી ગયું ઘી. કાજુ બદામ પહેલા ફ્રાય. કાજુ બદામ ફ્રાય થશે. ઓકે, બરાબર છે. તો આ ડ્રાયફ્રૂટ અડદિયા આપણા બને છે, બરાબર. એમાં પહેલી વસ્તુ આવી કાજુ બદામ. બરાબર. કાજુ બદામ સરખી રીતે ફ્રાય કરી. હવે શું વસ્તુ આવે છે આપણે? હવે ગોંદ ફ્રાય કરવાનું. દૂધ ફ્રાય કરવાનું છે, બરોબર છે. હવે આપણે શું નાખવાના છે આમાં? આમાં ઘી ગરમ છે, એમાં દૂધ ઉમેરશું. ઓકે, હવે દૂધ આવી રહ્યું છે ફ્રેન્ડ, જોઈ શકો છો. આમાં આવી ગયું આમાં દૂધ. તમે કમ્પ્લીટ પ્રોસેસ આખી નજીકથી જોઈ શકો છો. હવે શું આવી ગયું આપણે? હવે આ છે લોટ. આ લોટ, અડદિયાનો લોટ. અડદિયાનો લોટ આવી ગયો છે. હવે આપણે લોટ શેકવામાં આવશે, બરોબર ને? હા, આને પેલા ધાબો આવી રીતે હા, મિક્સ કરવાનું આવશે. બરોબર. પેલા મિક્સ થઈ જાય, હા તો જ્યાં લગી પ્રોપર લાલ કલર થાય ત્યાં લગી શેકવાનું, બરોબર ને? હા, પછી આમાં ઘી નાખવાનું, બરોબર. બીજું ઉમેરવાનું, હા 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 હા, પછી એને શેકવાનું. બરોબર. હવે આમાં ઘી પડશે. હવે પાછું ઘી આવે છે, બરોબર છે. તો હવે આપણી પાસે શું આવી ગયું આમાં? આ જે મોરો માવો. મોરો માવો, બરોબર છે. લોટ આવી ગયો, રેડી છે ઓલમોસ્ટ. એટલે હવે માવો, પછી હજી ધીમે ધીમે બીજી બધી વસ્તુ આવશે. હજી આને થોડોક શેકવાનો આવશે. હજી શેકવાનું છે, હા, બરોબર છે. મોરો માવો અંદર શેકાઈ જાય એટલે તમારે મહિના દિવસ 15 દિવસ સુધી વાંધો ન આવે. બરોબર, સમજાઈ ગયું, સમજાઈ ગયું. અડદિયા બગડે નહીં. હા હા, કાચો માવો નહીં, માવો શેકાઈ જાય આમાં. માવો શેકાઈ જાય, બરોબર છે. હા, 100%. તો ફ્રેન્ડ્સ, હવે લોટ રેડી થઈ ગયો છે, બરોબર ને? લોટ રેડી થઈ ગયો છે. ઓકે, લોટ રેડી થઈ ગયો છે. અડદિયા શેકાઈ ગયા છે. બરોબર. હવે આને સાઈડમાં રાખી અને એની ચાસણી કરશું. બરોબર, હવે આની ચાસણી બનશે ફ્રેન્ડ્સ. તો હવે આપણે એ વસ્તુની પ્રોસેસ જોઈએ. તો ફ્રેન્ડ્સ, હવે ચાસણી બનવાની પ્રોસેસ ચાલુ થાય છે. લોટ તો અહીંયા રેડી છે, હવે અહીંયા ચાસણી બનશે, બરોબર. હવે એમાં પેલા પાણી આવી ગયું, બરોબર. હવે આપણે ખાંડમાં ચાસણી બનશે, બરોબર ને? હા, હવે આમાં પછી ખાંડ આવશે. હવે એ થોડીક પ્રોસેસ આપણે તમને આગળની બતાવીએ ને. હવે આમાં શું પડે છે? હવે આ છે મસાલો, એનો જાવિત્રી છે. બરોબર છે, મસાલો છે જાવિત્રી. હવે એ પડે છે આમાં, તમે જોઈ શકો છો. અને સાથે સાથે આપણે અહીંયા ચાસણી રેડી છે. પછી આમાં ડ્રાયફ્રૂટ્સ આવશે, ગુંદ આવશે, બધી વસ્તુ આવશે. બધી વસ્તુ તમને વન બાય વન બતાવીએ કે આ પ્રોપર કઈ રીતના આખી વસ્તુ બને છે. જાવિત્રી આવી ગઈ. બરોબર. હવે આવશે ડ્રાયફ્રૂટ. ડ્રાયફ્રૂટ આપણે જે સૌથી પહેલા વિડીયોમાં જે શેકા હતા એ ડ્રાયફ્રૂટ કાજુ બદામ શેકેલા આવી ગયા છે આમાં. આને થોડું મિક્સ કરશું. બરોબર, હવે આ મિક્સ થાય છે. એમાં આપણે ચાસણી ઉમેરશું. હવે આ ફ્રેન્ડ્સ આવી ગઈ છે આમાં ચાસણી, અને પછી આ વસ્તુ મિક્સ થશે. ચાસણી, ડ્રાયફ્રૂટ, જાવિત્રી, તમે આખી કમ્પ્લીટ પ્રોસેસ જોઈ લીધી કે આમાં વન બાય વન શું વસ્તુ આવે છે. ઘી આવ્યું, એમાં બધા ડ્રાયફ્રૂટ આવ્યા, બરોબર. હવે આમાં એક જ વસ્તુ બાકી રહી છે, ગુંદ. એ ઓલમોસ્ટ લાસ્ટમાં આવશે. હવે તમે જોઈ શકો છો આ વસ્તુ મિક્સ થાય છે. તો હવે આપણે આ કઈ રીતના પ્રોસેસ છે એ તો તમે આખી જોઈ. તો હવે આ રેડી છે, આ રેડી છે. બરોબર છે. હવે આમાંથી આને થોડું થોડું લઈ બરોબર અને
પ્રોસેસ આની વારવાના વારવાની પ્રોસેસ. વારવાના. ઓકે. હવે આમાં ગુંદ બરોબર, ગુંદ આવી ગયો આમાં. હવે આપણી ટૂંકમાં છેલ્લી પ્રોસેસ છે વારવાની, બરોબર ને? હા ચલી તો ફ્રેન્ડ્સ તમે આ જોઈ શકો છો કે અડદિયા કમ્પ્લીટ રેડી થઈ ગયા. તમે ટોટલ મેકિંગ પ્રોસેસ જોઈ લીધી પહેલેથી લઈને લાસ્ટ લગી. બિલકુલ લાઈવ દેશી ઘીના ડબલ ડ્રાયફ્રૂટ વાળા જોરદાર અડદિયા રેડી છે. હવે આપણે આ ટેસ્ટ કરી, ટ્રાય કરી અને તમને આ વસ્તુના રિવ્યુ આપીએ. તો ફ્રેન્ડ્સ હવે જોઈ શકો છો અડદિયા રેડી છે. હવે આ તમારી સામે લાઈવ અડદિયા બન્યા, ટોટલ પ્રોસેસ તમારી સામે થઈ. હવે અડદિયા આપણે ટેસ્ટ કરીએ. હું ઓલરેડી આવીને ટેસ્ટ કરી ગયો છું, પણ તમારા માટે ફરી એકવાર ટેસ્ટ કરીએ લાઈવ બનેલા અને તમને આના રિવ્યુ આપીએ. ફ્રેન્ડ્સ બહુ જબરજસ્ત ટેસ્ટ છે. તમે અહીંયા લેવા આવી શકો છો અડદિયા. પ્લસમાં જો તમારે કોઈને શોપ હોય, તમારી શોપ ઉપર સેલ કરવા હોય તો હોલસેલ પણ અહીંયા ચાલુ છે, એના માટે પણ તમે અહીંયા આવી શકો છો. તો હવે પહેલા તો દર્શકોને એનું એડ્રેસ બતાવી દો. શાક માર્કેટ પાસે લંગાવાનો ઢાળિયો હનુમાનજીના મંદિરની બાજુમાં અડીને. ફ્રેન્ડ્સ એડ્રેસ આની પ્રોપર લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરોબર? અને અહીંયા તમારો મોબાઈલ નંબર બોલી દો દર્શકો માટે. 97 233 20 580. અને આ મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આવી જશે, એટલે તમે કોલ કરી શકશો. કોલ કરીને તમારે હોલસેલમાં સેલ કરવા માટે જોતા હોય તો મંગાવી શકો છો. ને પ્લસમાં અહીંયા તમારે અહીંયા આવીને લાઈવ જે ચોખ્ખા ઘીના ડ્રાયફ્રૂટ વાળા અડદિયા તમારે લેવાય તો અહીંયા આવીને પણ લઈ શકો છો.